અને એવું બતાવવા માંગો છો કે પાલનપુર में सब सलामत है? હજી તો ટાઉન હોલ જે છે ટાઉન હોલના ઉપર પણ પેલા નામના જે અક્ષરો હતા એ તૂટી ગયા હતા. જોવા જવું છે હજી લગાયા છે કે નથી લગાયા, જોઈએ કાલે હજી શું થાય છે. પણ ઘણી બધી બાબતો એવી છે કે જે પાલનપુર શહેરમાં ઠીક નથી. ભ્રષ્ટાચાર ખુલ્યો ફાલ્યો છે, નગરપાલિકા પેટ ભરીને પૈસા લે છે, ચોરીઓ કરે છે, આખા ગામને ખબર છે. હવે શું થવાનું છે હવે કાલ વાત, પણ આ તમને બતાવ્યું કે જુઓ સીએમ આવવાના છે એટલે ઝૂંપડપટ્ટી જે છે અને આ રીતે ઢાંકવામાં આવી છે. જોઈ લો અહીંથી ફરી પાછા મળીશું મિત્રો, ત્યાં સુધી વંદે માતરમ. ભારત. તો આ રવિ છે. હવે ત્યાર પછીના દ્રશ્યો જુઓ. આ એ સમયનો જે કાર્યક્રમ હતો એ સમયના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. જેવો આ કાર્યક્રમ પૂરો થયો એમાં 4 દિવસ પછી હટાવી દેવાયું, લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો, લાખો રૂપિયાનો બધું જ ઢાંકવા પાછળ. પણ ગરીબોને મકાનો નથી અપાતા, ગરીબોને સહાય નથી અપાતી, ગરીબો માટેના મકાનો બનાવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ જ વચન આપ્યું હતું ગુજરાતમાં કે અમે 50 લાખ મકાનો બનાવીશું. નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. ક્યાં છે વચન આજે? આજે પૈસા ખર્ચવાના છે તમારે? તો સવાલ એ આવીને ઉભો રહે છે કે આટલા મોટા પ્રમાણમાં જે દિવાલ બનાવવામાં આવી હતી એ દિવાલથી કેટલા લોકો પરેશાન છે.